માંગરોળ તાલુકામાં સુગર ફેક્ટરીઓ દ્વારા 18 મહિને પણ શેરડીનું કટિંગ નહીં કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂત આગેવાન કેતનભાઈ ભટ્ટ તેમજ કોસંબા એપીએમસીના ડિરેક્ટર ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા આ મુદ્દે લડત ચલાવવામાં આવી રહી છે. છેલ્લા 18 મહિનાથી ખેડૂતોના ખેતરમાં શેરડીનું કટિંગ કરવામાં આવતું નથી. સુગર ફેક્ટરીના સંચાલકો વહીવટ કરવામાં તદ્દન નિષ્ફળ પુરવાર થયા છે તેવો આરોપ તેઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો. હાલમાં ખેડૂતોને પૈસા નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે સુગર ફેક્ટરીના જવાબદારો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે અને આવતા વર્ષે પુરવઠો નહીં આપવામાં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ પરમાર, મોટી પાયડી. અમે બધા ખેડૂત ભેગા થઈને હવે એવું નક્કી કર્યું છે, આ શેરડી આપણી જ છે. 18 મહિના થઈ ગયા. આજે કટિંગ થોડુંક કપાયું છે, પણ જે પ્રમાણે શેરડીનો ઉતારો આવવો જોઈએ એ બહુ નુકસાન થયેલું છે. અમે ખેડૂતો ભેગા થઈને એવું નક્કી કર્યું કે આવતા વર્ષે કોઈ પણ સુગરમાં આપણે શેરડી નોંધાવવાની થતી નથી ને જે વહેલો તે પહેલાંના ધોરણે બિનમંજૂરીમાં જ કપાવી શેરડી, તો જ આપણને સારો વજન મળે, ટાઈમ પર શેરડી કપાઈ જાય. નહીં કે આ સુગર મિલોના ભરોસે જો બેસી રહેવું ને તો આપણને પાયમાલ કરી લાગે. ખેડૂતોનું ઉદ્ધાર નહીં થાય, કારણ કે આમાં એ લોકોની નિયત જ બિનમંજૂરી શેરડી કાપવાની છે. બરાબર છે. જેમ બને તેમ એ લોકો એવું માને કે આપણે બિનમંજૂરીનો માલ વધારે કાપી લઈએ ને જે શેરડી ખરેખર ખેડૂતે નોંધાવેલી છે, બરાબર, તે તો આપવાના જ છે, કાં જવાના છે. બરાબર છે. એટલે એ લોકોના ભરોસે બેહાય નહીં. આપણે બી હવે શેરડી બિનમંજૂરીમાં જ આપવાની ને જે વહેલો તે પહેલાંના ધોરણે આપી દેવાની. આપણે કોઈ સુગરની સાથે બંધાવવાનું નહીં. બરાબર. એવું અમે બધા ખેડૂત ભેગા થઈને એવું નક્કી કરવા માંગીએ છીએ, બરાબર, કે આપણે ગયા વર્ષે આવે તે વર્ષે શેરડી બિનમંજૂરીમાં જ કપાવવાની, સુગરને આપવાની થતી નથી. મારું નામ અર્જુનસિંહ હિંમતસિંહ પરમાર છે. હવે મને 2 વીઘા શેરડી મારી પાસે છે તે હજુ 18 મહિના છે, પણ હજુ કટિંગ થયું નથી. તો સાહેબ મારે જીવવું કેવી રીતે? 2 વીઘાનું કટિંગ જાય 18 મહિના થઈ ગયા. માર્ચ મહિના પૈસા ભરવાના આવેલા છે મારે. પૈસા કેવી રીતે ભરીએ એમ? ને કટિંગ પૂછે ને તેલ ફરી ગયેલી છે. આ તમે જો શેરડીને જ જો લગભગ 38 થી 40 ક્વિન્ટલની શેરડી છે. ઓક્ટોબર માસનું રોપાણ છે. હવે આ તમે આ શેરડીનું વજન જુઓ, કારણ કે ફિલ્ટર પણ મોટી છે, પેર પણ એમની પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરી છે. ખાતર સિવાય માઇક્રોન્યુટ્રન્સ, હ્યુમિક એસિડ સહિતના તમામ જેટલા પણ કૃષિ વૈજ્ઞાનિકે બતાવેલા એ બધી આ લોકોએ દવા કરી છે. પરંતુ હવે તમે આ પણ જોઈ શકો છો, આ માલ તમે જુઓ, તમે જોઈ શકો છો કે સમયની સાથે આ માલ તમે જુઓ અહીંયા ગાડી કે આ તમે જુઓ, આ નુકસાન જુઓ, આ તમે જુઓ. આ લોકોને બોલીએ ને તો કેટલું લાગે છે, પરંતુ આ તમારા ખેડૂતની પોઝિશન એ છે કે રાત દિવસ અથાગ મહેનત કરવા છતાં પણ પોઝિશન તમે જુઓ કે માલનો સુકારો જુઓ કે આ બિંગલા થઈ ગયા છે. આ બધા બિંગલા છે, એનું કોઈ વજન નથી. આ તમે બાણિયા પર જુઓ, બધા ખેતરમાં બાણિયા જુઓ, ફૂલ ટ્રીટમેન્ટ છે ખેતરમાં. આમ છતાં પણ મને નથી લાગતું કે 22-25 ટનથી વધારે ઉતાર આવે. બાકી અંદાજિત 35 ટનની ઓક્ટોબરમાં જો કપારે ને તો આ શેરડી 150 માલ છે, 35 ટન માલ પર છે. તમે આ જુઓ, આ તમે જુઓ, એ બતાવજો ભાઈ. આખી આંગળી જાય એવા પરોઠા પલા છે. અહીંયા તમે જુઓ, બરાબર છે. આ બધા જ 12 માસની શેરડી થવી જોઈએ. મેક્સિમમ 14 માસમાં કટિંગ આવવું જોઈએ. એને બદલે આ 18 મહિના થયા એટલે ખેડૂતનું જે નુકસાન થવાનું હતું એ નુકસાન નથી થયું. ખેડૂતની જિંદગીના 2 વર્ષની કમાણીના છે ને મહેનત, કારણ કે નફાની આશા જે રાખેલી ખેડૂતે કે ચાલો શેરડી સારી છે એટલે હવે એને ખોટ તો નહીં જ જાય. આપણે એવું નથી કહેતા કે ખોટ જવાની છે, પણ મતલબમાં કહેવાનો મતલબ શું છે કે જે નફાનો ગાળો આપણે સમજ્યો હોય તો એ નફાના ગાળા પ્રમાણે એને મળવું જોઈએ. એને બદલે આ નફો ખાઈ ગયા. આ તમે જુઓ, આ બાનિયું
આ તમે આની આ પોઝિશન જુઓ. આ શેરડી કંઈ એક નથી, કોઈ જે દક્ષિણે બેઠી કોઈ જે શેરડી સમય મર્યાદામાં નહીં કપાય. તો આ શેરડીની દશા તમે જુઓ. હવે આમાં ખેડૂત શું કરે? આ તમે જુઓ, આ શેરડીની પોઝિશન જુઓ. જે અંદાજ હતો ખેડૂતને, આ તમે જુઓ, આખી રોગમાં એ થઈ ગઈ શેરડી. બરાબર છે, બોલવાનું સારું નથી લાગતું, પણ ખેડૂત માટે બોલવું પડે અને બોલીશ. કોઈ પણ સંજોગો અને કોઈ પણ દબાણમાં એમાં જે શક્ય છે એ શક્ય હું બોલીશ અને બોલીશ. જય હિન્દ, જય કિસાન, ભારત માતા કી જય. આમ આ બાજુ આ ભાઈ બતાવી દો, આ વિડીયો આ બારીયા પર બતાવજો. આ બારીયા પર તમે જોઈ લો પોઝિશન કેવી છે. પોઝિશન જો છે આ ભાઈ જ્યાં બતાવી દો. સારામાં સારો એક નંબરનો શેરડીનો પાક છે, પરંતુ સમય મર્યાદા બનો કપાયો એટલે પોઝિશન આવી છે. વધારે નથી કેવું. આવતા વર્ષમાં આ સુગર ફેક્ટરીના સંચાલકો રોપાણ જે આપવાનું છે એમાં જો નિયમિત નહીં રહેશે અને જો યોગ્ય પદ્ધતિ અને તબક્કાવાર રોપાણ નહીં આવશે તો આવતા વર્ષે પણ એવી પોઝિશન થવાની છે અને એના પહેલાંના વર્ષ પણ આ જ પોઝિશન આવીને ઉભરવાની છે. બીજું ત્યાં દક્ષિણ ગુજરાતનો સહકાર ઉદ્યોગ જે સમગ્ર એશિયામાં વખણાય છે અને આ લાંછન લાગ્યું છે આ વર્ષે 37 વર્ષમાં પહેલી વાર એવું થયું છે ત્યાં ખેડૂતોનો માલની પરિસ્થિતિ આ થઈ છે. એટલે વધારે નથી કહેતા, પરંતુ આ ભૂલનો એ લઈ બુટફટ લઈ આવતા વખતે કટિંગમાં સુગર ફેક્ટરીના સંચાલકો કાળજી રાખે એ જ અપેક્ષા. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.